सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। સૌપ્રથમ નવા વર્ષના સૌને નૂતન વર્ષાભિનંદન. એમ કહીને હું એટલું યાદ કરાવું છે કે આપણે ઘણા લાંબા સમય પછી મળી રહ્યા છીએ. લગભગ 1.5 મહિનો થવા આવ્યો છે, પણ છતાં મને આનંદની વાત એ છે કે જયેશભાઈ દોશી, હા, એમણે પ્રશ્ન કર્યો છે અને તે પણ ઓક્ટોબર મહિનાના પ્રવચનને ધ્યાનમાં રાખીને. સો આઈ એમ હેપી કે ઇઝ કીપિંગ લિંક, અને એ લિંક સાથે તમને પણ લિંક આવી જશે. શ્લોક નંબર 6 માં આપશ્રીએ જપ વિશે સમજાવેલ તેમાં અનુસંધાનમાં નીચેનો પ્રશ્ન સમજાવવા વિનંતી. પ્રશ્નો છે. 3 પ્રકારના કર્મોની વાત થયેલી હતી. એક કાયિક કર્મ, બીજું વાચિક કર્મ અને ત્રીજું માનસ કર્મ. કાયિક કર્મમાં આપણે પૂજાની વાત કરેલી હતી. પૂજાના 2 પ્રકાર પણ જોયેલા હતા. એક પૂજા છે એ ષોડશોપચાર પૂજા કે દૈનિક પૂજા આપણે કરીએ છીએ તે, અને બીજી પૂજામાં થોડી સમજ શાસ્ત્રની આવશ્યક છે, અને એ પૂજા એટલે સર્વત્ર ઈશ્વર જ છે અને આખું ઈશ્વરનું વિરાટ રૂપ છે એમ સમજીને 8 મૂર્તિવાળા ઈશ્વરની પૂજા કરવી જોઈએ. અને એ પૂજા સતત ચાલુ રહે અને કેવી રીતે ચાલુ રહેશે એ પણ સમજવાનો પ્રયત્ન કરેલો કે આપણા દરેક કર્મોને પુષ્પમાં પરિવર્તિત કરો. ભાવના દ્વારા તમારા દરેક કર્મને ઈશ્વરને ચડાવવાનું પુષ્પ સમજી અને પૂજા કરો તો નિત્ય પૂજા થશે, નિત્ય ઈશ્વરસ્થ મન થશે, અને પ્રપંચને બદલે, માયાને બદલે, સંસારને બદલે, જગત દર્શનને બદલે ધીરે ધીરે સર્વત્ર ઈશ્વર દર્શનની ભાવના આપણા મનમાં પ્રસ્થાપિત થશે. એ હેતુથી કાયિક કર્મની વાત કહેવામાં આવી. બીજું વાચિક કર્મ, અને વાચિક કર્મમાં આપણે જપની વાત જોયેલી હતી. જપના પણ 3 પ્રકારો જોયા. ઉચ્ચ જપ, મંદ જપ અને ચિત્તજમ જપ. ચિત્તજમ જપ વાસ્તવમાં તો માનસ કર્મ જ છે, પણ જપની અંદર આવેલો હોવાથી જપના પ્રકાર રૂપે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે ઉચ્ચ જપ, મંદ જપ વગેરે તો સમજાઈ ગયું છે, પણ જયેશભાઈનો પ્રશ્ન એવો છે કે જપની અંદર ઓમ ઓમનો જપ કરી શકાય? નંબર 1. હવે ઓમ ઓમનો પણ જપ કરી શકાય, કારણ કે ઓમ એ પરમાત્માનું જ નામ છે, પ્રતીક છે. 2 પ્રકારના પ્રતીકો હોય. એક તો ફોર્મ સિમ્બોલ અને બીજું છે સાઉન્ડ સિમ્બોલ. ઓમ છે એ પરમાત્માનું પ્રતીક છે, પણ પ્રતિમા નથી. એ શબ્દ છે, એ અવાજ છે, એ ધ્વનિ છે. જયેશભાઈ, એટલે તમે જ્યારે કે ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ આ બોલતા હો તો શ્રી કૃષ્ણનું ફોર્મ પણ છે, બરાબર, અને શબ્દ પણ છે. પણ જ્યારે તમે ઓમનો જપ કરો છો તો ઓમ એ સાઉન્ડ સિમ્બલ છે, માત્ર ધ્વનિ છે, એનું કોઈ રૂપ નથી. અને ઓમ એટલે વિરાટ, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ 3 પ્રકારની સૃષ્ટિનો એમાં સમાવેશ છે. અને માટે એ ઓમનો જપ તમે કરો તો તમારા મનની અંદર માત્ર ઓમ શબ્દ જ આવે, કોઈ ફોર્મ આવે નહીં. હવે આગળના પ્રશ્નનો ઉત્તર આપીશ એટલે તમે સમજાશે કે એ જપ આપણને કેટલી રીતે કેવા ઉપયોગી છે. એ ઓમનો જપ કરતી વખતે ધ્યાન મંત્ર શું હોય? ઓમ જ હોય. મંત્ર ઓમ છે એટલે ઓમ જ હોય. જપની અંદર શબ્દનું પ્રાધાન્ય છે. મેં લાસ્ટ ટાઈમ કહ્યું હતું, શબ્દનું પ્રાધાન્ય છે. જપ કરતી વખતે
એ દેવ કે દેવી કે કોઈ પણ શબ્દના અર્થ ઉપર વિચાર કરવાનો હોતો નથી. અર્થ ઉપર વિચાર કરો ઓમના તો એ તો તત્વજ્ઞાન થઈ ગયું. એ તો માંડુક્ય ઉપનિષદ છે આખું. એક ઓમના અર્થનો વિચાર એટલે, અને એ જ્ઞાનની દ્રષ્ટિ થઈ, એ જપ કહેવાય નહીં, એને ચિંતન કહેવાય. એટલે ચિંતન જુદું અને જપ જુદો. જપમાં માત્ર અને માત્ર શબ્દનો જ આધાર લેવાનો છે, શબ્દનું જ પ્રાધાન્ય છે, અને શબ્દ શક્તિનો જ અનુગ્રહ પ્રાપ્ત કરવાનો હોય છે. અને માટે એ વખતે ધ્યાન મંત્રમાં ઓમ ઉમત તમે બોલો છો, અને ઓમ જપ કરતી વખતે કોઈનું ચિંતન નહીં. ચિંતન આખો જુદો વિષય છે, જપ આખો જુદો વિષય છે. સમજાઈ ગયું? એટલે માત્ર ઓમ ઓમ બોલી શકાય, પણ એ માત્ર પરમેશ્વરનું નામ છે એવી ભાવનાથી જ બોલી શકાય. એની ઉપર વિચાર કરવાનો નથી. વિચાર કરો તો એને જપ કહેવાય નહીં, એને ચિંતન કહેવાય. ક્લિયર? તો હવે આપણે એ છેલ્લા 2, 5 અને 6 શ્લોક જોઈ અને 7મા શ્લોક ઉપર આપણે વિચારણા કરી રહેલા હતા. એ 7મા શ્લોક ઉપર આવીશું. તો 3 શ્લોક એક સાથે બોલીશું. શ્લોક 5, 6 અને 7. જગત ઈષધી યુક્ત સેવનમ અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજનમ ઉત્તમસ્તવાદ ઉચ્ચમંદતઃ ચિત્તજં જપ ધ્યાનમુત્તમં આજ્યધારયા સ્રોતસા સમં સરલ ચિંતનમ વિરલ તત્પરમ. શ્લોક 7 અને 8 એ માનસિક સાધના છે, માનસિક કર્મ છે. એની અંદર માનસ કર્મ એને ચિંતન પણ કહેવામાં આવે છે. હવે આપણે ચિંતન પર આવીએ. પેલું વાચિક જપ હતું, હવે આવે છે માનસ કર્મ, એને ચિંતન પણ કહેવામાં આવે છે. ચિંતન છે એ ઈશ્વરનું ચિંતન, ઈશ્વરની પૂજા, ઈશ્વરનો જપ, હવે ઈશ્વરનું ચિંતન. ચિંતન છે એ માત્ર અને માત્ર માનસિક છે, એટલે મનથી જ માત્ર વિચાર કરવાનો છે. જે કંઈ વિચાર કરીએ એ ઈશ્વર વિષયક હોય તો એને ઈશ્વરનું ચિંતન થયેલું કહેવામાં આવે છે. આખી પદ્ધતિ છે આપણી જે વૈદિક સંસ્કૃતિ છે અને જીવનચર્યા છે, એની અંદર સતત આપણું મન ઈશ્વર પરાયણ રહે એવું જીવન જીવવા માટે ઘડાયેલી છે, રચાયેલી છે. અને માટે એ અર્થની અંદર અહીંયા ચિંતન કરવું એટલે આપણે સતત જે કંઈ કાર્ય કરીએ છીએ એ કાર્યમાં ઈશ્વર માટે કરી રહ્યા છે એવો ભાવ લાવવો, એને માનસ કર્મ કહેવામાં આવે છે. પછી ભલે કોઈ પણ વિષય, બાળા બની તો ઈશ્વર માટે, રસોઈ બની તો ઈશ્વર માટે, સફાઈ કરી તો ઈશ્વર માટે, સ્વચ્છતામાં પ્રભુનો વાસ છે, જન સેવા એ જનાર્દન સેવા છે, એટલે કોઈની પણ સેવા કરીએ તો ઈશ્વરની કરી. એટલે કોઈ પણ કાર્યની અંદર ઈશ્વર ભાવ લાવો તો એ ઈશ્વરનું ચિંતન થઈ જાય છે. હવે આ જે ઈશ્વરનું ચિંતન એટલે શું? તો કે સગુણ બ્રહ્મ વિષયક સજાતીય વિચાર પ્રવાહ, એને ચિંતન કહેવામાં આવે છે. સગુણ બ્રહ્મ વિષયક માનસ વ્યાપાર અથવા વિચાર પ્રવાહ, એને ચિંતન કહેવામાં આવે છે. અહીંયા મહર્ષિજી 2 પ્રકારના ચિંતનની વાત સમજાવે છે. મનથી આપણે જ્યારે ઈશ્વરનો વિચાર કરતા હોઈએ તો ઈશ્વરનો વિચાર કરતા કરતા વળી પાછું મન જગતનો વિચાર કરવા માંડી પડે છે. કારણ કે આપણે પણ આપણા કામની અંદર એટલા બધા રચ્યા પચ્યા હોય, એટલું જ નહીં, વર્ષોની ટેવ પડી હોય તો જે વિષયનો વિચાર કરતા થોડીક વાર એમ થાય કે ના હું ઈશ્વર માટે રસોઈ બનાવું, પછી થોડી વાર એમ થાય કે ના પણ મારા નાનાને તો આ નહીં ભાવે તો એના માટે પેલું બનાવે. નાના માટે બનતું હતું કે ઈશ્વર માટે બનતું હતું, વળી બાજુ બદલાઈ જાય. એટલે એવું જ્યારે થાય ત્યારે ઈશ્વર વિષયક જે ભાવના છે એમાં ખંડન આવે, ચ્યુતિ આવી.
એટલે એને કહેવાય વિજાતીય વિચારનો પ્રવેશ. ઈશ્વર વિશે વિચાર ચાલતો હતો, એમાં વિજાતીય વિચાર આવી ગયો. તો વિજાતીય વિચાર સાથે ઈશ્વરનું ચિંતન, વળી પાછું ધ્યાન આવે એટલે અરે હું ક્યાં પાછું આમાં ખોવાઈ ગયા, ના 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 હવે તો પાછું આમ કપડાં ખરીદવા જઈએ, કપડાં લેવા જઈએ, દાગીના ખરીદીએ, કોઈ પણ કામ કરીએ તો કરતા કરતા વચ્ચે વચ્ચે જો વિજાતીય વિચાર એટલે કે જગત વિચાર આવી જાય તો એને એવા પ્રકારના ચિંતનને વિરલ ચિંતન કહેવામાં આવે છે. મહર્ષિજીના શબ્દમાં વિરલ ચિંતન એટલે વિરલ વિચાર પરમાત્માનો આવે, બાકી બધો જગત વિચાર આવે, વિરલ ચિંતન. પણ જો સતત માત્ર અને માત્ર ભાવ જળવાઈ રહે, ઈશ્વર વિષયક ભાવના જળવાઈ રહે તો એને સરળ ચિંતન કહેવામાં આવે છે. વિજાતીય વૃત્તિ અનંતરીય સજાતીય વૃત્તિ પ્રવાહ, એને સરળ ચિંતનમ કહેવામાં આવે છે. વિજાતીય વૃત્તિ અનંતરિત, અનંતરિત એટલે રહિત, અંતરાય રહિત, વિજાતીય વૃત્તિનો અંતરાય વગર સજાતીય વૃત્તિ પ્રવાહ, એક જ વિષયક વિચાર પ્રવાહ ચાલુ રહે તો એને સરળ ચિંતન કહેવામાં આવે છે. એટલે શું? દાખલા તરીકે આપણે ધ્યાન કરતા હોઈએ, આ માનસ વ્યાપાર એટલે ધ્યાન, ચિંતન એટલે ધ્યાન. ધ્યાન કરતા હો, તમે ભગવાનની સામે બેઠા હો, સેવા કરી હોય અને ભગવાનની એકદમ સરસ પૂજા થઈ ગઈ, પછી ધ્યાન કરવા બેસો છો અને ધ્યાન કરતી વખતે ઈશ્વરના એક એક અંગ ઉપર તમારું ધ્યાન જાય છે. અધરમ મધુરમ વદનમ મધુરમ, એમ એક પછી એક એક અંગો ઉપર ધ્યાન જાય છે. તો હવે તમે ધ્યાન કરો છો ત્યારે પહેલા વદનનું ધ્યાન કર્યું, પછી ચરણનું ધ્યાન કરો, પછી વાંસળીનું ધ્યાન કરો, પછી ચલિતમ મધુરમ, ભુક્તમ મધુરમ, સુપ્તમ મધુરમ, આમ તમે એક એક અલગ અલગ ક્રિયા ઉપર વિચાર કરો છો. તો આને વિજાતીય વિચારો કહેવાય કે સજાતીય? આને સજાતીય વિચાર કહેવાય. કારણ કે ભલે હાથ હોય, પગ હોય, પણ છે તો કૃષ્ણ ના, છે તો એક જ ઈશ્વર ના, માટે વિષય એનો એ જ છે. ભલે શબ્દો બદલાય છે, શબ્દ બદલાય પણ શબ્દનો વિષય છે એનો એ જ રહે, તો એને સરળ ચિંતન થયું કહેવાય. પણ ધારો કે તમે વિચાર કરતા હોય કૃષ્ણનો અને કરતા કરતા એમ થાય કે ભગવાનને આજે તો માખણ મિશ્રી ધરાવવાની હતી, પણ માખણ મિશ્રી ધરાવવાની રહી ગઈ કારણ કે માખણ કાઢ્યું નહીં. રોજ રોજ એ લોકોને કહું કે તમારે મેળવી દેવું, પણ દહીં મેળવ્યું જ નહીં, અને દહીં મેળવ્યું નહીં તો હું કેવી રીતે ભગવાનને ધરાવું? આ લોકો તો સાવ ખબર જ નથી, કેટલી વાર કહેવામાં આવે કે સમજતા જ નથી. શું થઈ ગયું? ભગવાનનો વિચાર કરતા કરતા માખણ મિશ્રી માંથી ઘર આવી ગયા અને ઘરના લોકોએ તમને મદદ ના કરી. હવે આવો જયારે વિચાર આવી ગયો એટલે આને ખંડિત વૃત્તિ કહેવાય. અને ખંડિત વિચાર પ્રવાહ એટલે વળી પા થોડે ચલો જવા દો, હવે અત્યારે તો ભગવાનનું કરી દે, નામ પૂરું કરીએ, પૂજાની તો ઉભા જ નહીં થાય પૂજામાંથી, એમ કરીને વળી પાછા તમે આવી જાઓ પૂજામાં. તો આ ખંડિત વૃત્તિ કહેવાય અને ખંડિતને વિરલ ચિંતન કહેવાય. પણ એના કરતા સરળ ચિંતન છે એ વધારે ઉત્કૃષ્ટ છે. તો અહીંયા મહર્ષિજી કહે છે સરળ ચિંતન છે એ વિરલતઃ પરમ, વિરલતઃ પરમ એટલે વિરલ ચિંતન કરતા ઉત્કૃષ્ટ છે. સારું, હવે જે સરળ ચિંતન છે એને પણ બે પ્રકારની ઉપમા આપીને સમજાવવામાં આવેલું છે. બે પ્રકારના દ્રષ્ટાંત આપ્યા છે. આજ્ય ધારયા સ્રોતસા સમમ, આજ્ય ધારા અને સ્રોત એ બે છે દ્રષ્ટાંત. આજ્ય એટલે શું? ઘી. તો ઘૃતમ એટલે શું? તો ઘૃતમ એટલે ઘી અને આજ્ય એટલે ઘી, બંનેમાં ફેર શું? બંને એનું એ, પણ આજ્ય એટલે માખણને સૂર્યપ્રકાશમાં મૂકી અને તપાવેલું હોય અને જે ઘી થાય એને આજ્યમ કહેવામાં આવે છે. અને ઘૃતમ એટલે કકડાવો ગેસ ઉપર, ચૂલા ઉપર મૂકીને માખણને, એટલે બધી પેલી છાશ પણ બળી ગઈ હોય અને જે થાય ઘી, એને ઘૃતમ કહેવામાં આવે છે. એ પકવેલું ઘી. અને પેલું સૂર્યપ્રકાશમાં બનેલું ઘી એને આજ્યમ કહેવામાં આવે. હવે આ આજ્યની ધારા છે એ હવન કરવામાં આવે, પાઠ રુદ્રી કરવામાં આવે ત્યારે તમે જોયું છે ઘણા વિષ્ણુ યાગ કે રુદ્રી, લઘુરુદ્રી વગેરે કરવામાં આવે ત્યારે આમ ઘીની ધારા કરવામાં આવે અને એ ધારા થાય ત્યાં સુધીમાં રુદ્રનો પાઠ બોલાતો જાય.
અને એ પાઠ ધડ 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 ચાલુ થાય. કેમ? કારણ કે એટલું ઘી ઓછું વપરાય ને. કારણ કે ધારા કરતા રહેવું પડે. એટલે પેલો ધડ 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 પાઠ ચાલુ કરી રાખ અને પકડી રાખવું પડે. પ્રયત્નપૂર્વક ધારા બનાવી રાખવી પડે. એ તૂટવી ના જોઈએ. તૈલ ધારાવત જેને કહેવામાં, એટલે એકદમ એક લાકડી જેવું થઈ જાય, અનબ્રોકન ફ્લો. તો આવો જે પ્રવાહ વિચારોનો હોય એને કહેવામાં આવે સરળ ચિંતનમ. પણ આ સરળ ચિંતન કેવું છે? તો કે આજે ધારા જેવું. આજે ધારા જેવું એટલે શું? કે તમે જેમાં ઘી પકડ્યું હોય ને એને પકડી રાખવું પડે, અમુક એંગલમાં પકડી રાખવું પડે અને તૂટે નહીં એનું ધ્યાન રાખીને ધીરે ધીરે નમાવતા જવું પડે. પ્રયત્નપૂર્વક કરવામાં આવે. ધારા તો બની રહે છે, પણ એમાં સાવધાની જોઈએ છે અને પ્રયત્ન જોઈએ છે, બંને જોઈએ. પણ નદીનો પ્રવાહ હોય તો એ ધારા છે, કઈ પકડવાનું છે ના, નેચરલ ફ્લો છે. નદીનો પ્રવાહ છે એ નેચરલ ફ્લો છે. તો સ્રોત છે નદીનો એ પણ ધારા છે અને આ ઘીની પણ ધારા છે. પણ પહેલી ધારામાં પ્રયત્ન છે, સભાનતા છે અને બીજામાં સહજ છે. તો સરળ ચિંતનને બે દ્રષ્ટાંત દ્વારા અહીંયા મહર્ષિજી સમજાવે છે કે શરૂઆતની અંદર વિરલ ચિંતન થઈ જાય છે, એને પ્રયત્નપૂર્વક બાજુ પર ખસેડતા 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 સરળ ચિંતનમાં આવી ગયા. પણ સરળ ચિંતન પણ પ્રયત્નપૂર્વક શરૂઆતમાં કરવામાં આવે છે. સભાનતા રાખીને જાગૃત રહી અને જોવામાં આવે કે આપણો વિચાર છે એ બદલાય નહીં, મન છે એ વિચલિત ન થાય, એવો પ્રયત્ન કરી અને સરળ ચિંતન કરવામાં આવે તો એ પહેલા પ્રકારનું થયું. અને ત્યારબાદ પછી એવી પ્રેક્ટિસ થઈ જાય, અભ્યાસથી એ સહજ બની જાય. તમે બેઠા નથી અને ચાલુ થઈ જાય, એ શરૂ થઈ જાય. કારણ કે એનો અભ્યાસ, કન્ડિશનિંગ થઈ જાય છે. જેમ મેં કહું ને, પથારીમાં પડીએ એટલે બગાસાવાન ચાલુ થઈ જાય. કેમ? કન્ડિશનિંગ હોય. પથારીમાં જઈએ, લાંબા પગ કરીને બેઠા હોઈએ અને સામે ટીવી હોય તો પણ જલ્દી ઊંઘ આવે. કેમ કે પથારી એના માટે છે, સુવા માટે છે. એમ ડાઇનિંગ ટેબલ પર બેઠા હોઈએ ને, ખાવું ના હોય તો ભૂખ લાગે. ભલે તમે વાતો કરવા બેઠા હોય, ચા પીવા બેઠા, પણ સાથે નાસ્તો થઈ જ જાય. કારણ કે ભૂખ ઉઘડે, એ વિચાર આવે. એમાં કેવો આવે? સહજ આવે, એફર્ટલેસ, નેચરલ. બસ એમ અભ્યાસ કરતા કરતા જે જગ્યાએ તમે પૂજા કરતા હો એ આસન ઉપર બેસો અને જ્યારે આંખ બંધ કરીને તમે તમારી આસન, એટલે શારીરિક આસન પણ, નીચેનું આસન તો હોય, પણ પદ્માસન વાળતા હોય કે પલાઠી વાળતા હોય તો એ પણ જે આસનમાં તમે આમ બેસો એની સાથે મન છે એ એક જ વિષયની અંદર પરોવાઈ જતું હોય છે. પરમાત્મા વિષયક વિચારધારામાં સહજ ભાવે પરોવાઈ જાય તો એને સરળ ચિંતન કહેવામાં આવે છે. એફર્ટલેસલી, તમારે કંઈ કરવું ના પડે. અને એવી રીતે જ્યારે તમારું મન તમારા ધ્યેય વિષયની અંદર એકાગ્ર થઈ જાય તો એને સરળ ચિંતન કહેવામાં આવે છે. અને એ ઉત્તમ પ્રકારની સાધના છે. એટલે સાધનાના પગથિયા, ક્રમિક પગથિયા છે. અભ્યાસના બળથી એ જગ્યાએ પહોંચી શકાય છે. સારું, હવે આ બે પ્રકારના ચિંતનની વાત કરી, પણ ચિંતન કરવાનું કોનું અને કેવી રીતે એની વાત હવે પછીના શ્લોકમાં, શ્લોક નંબર 8માં કરવામાં આવેલી છે. ભેદ ભાવનાત સોહમિત્યસૌ ભાવનાભિદા પાવની મતા ભેદ ભાવનાત સોહમિત્યસૌ ભાવનાભિદા પાવની મતા. ઈશ્વરનું ધ્યાન એ પણ હવે બે પ્રકારનું છે. જો ચિંતનના પ્રકાર બે કયા? સરળ અને વિરલ. હવે તમે જે ચિંતન કરો છો, સરળ ચિંતન કરતા હો, તો એ પણ બે પ્રકારનું છે. સ્ટેપ બાય સ્ટેપ આગળ જાય છે.
કયા કયા બે પ્રકારના છે? તો કહે છે ભેદ ભાવનાત સહ અહમ ઇતિ અસૌ અભિદા ભાવના પાવની મતા. બે પ્રકારનું છે. એક છે ચિંતન, એ ભેદ ભાવે થતું ચિંતન, અને બીજું છે અભેદ ભાવે થતું ચિંતન. એટલે કે શરૂઆતની અંદર જે સરળ ચિંતન પણ થાય એ કેવી રીતે થાય છે કે હું અને ઈશ્વર જુદો છે. આપણે બોલતા નથી હોતા, પણ હું ઈશ્વરનું ચિંતન કરું છું એવું કહેતાની સાથે ઈશ્વરનું ચિંતન કરનાર હું અને જેનું ચિંતન થઈ રહ્યું છે એ ઈશ્વર, એ બંને આપોઆપ જ બે થઈ ગયા. મારાથી જુદો ઈશ્વર છે અને હું ઈશ્વરનું ચિંતન કરનાર ચિંતક છે. ચિંત્ય વસ્તુ પરમેશ્વર અને ચિંતક હું, ઉપાસક હું, ઉપાસ્ય ઈશ્વર, એમ બે જણા છે. અને હું ઈશ્વરનું ધ્યાન કરું છું એટલે હું અને ઈશ્વર જુદા થઈ ગયા. આને ભેદભાવે થતી ઉપાસના કે ભેદભાવે થતું ચિંતન કહેવામાં આવે છે. અને ભેદભાવે થતી જે ઉપાસના છે એમાં પૂજાનો પ્રકાર તમે જોયો તો, ષોડશ ઉપચાર પૂજા કરીએ ત્યારે ઈશ્વરની પૂજા હું કરું છું. પછી 8 મૂર્તિવાળા ભગવાનની પૂજાની વાત આવી હતી, બરાબર? તો એ 8 મૂર્તિવાળા ભગવાનની પૂજા તમે કરી રહ્યા છો, એમ ચિંતન કરો છો. હવે કાયિક નહીં, વાચિક નહીં અને માનસ કરો છો. પણ એ 8 મૂર્તિમાં કયા કયા ભગવાનના રૂપો હતા યાદ છે? પંચમહાભૂત એટલે 5, પછી સૂર્ય અને ચંદ્ર 7, પછી જીવાત્મા. આ જીવાત્મા એટલે કોણ? હા, 8 રૂપે પરમાત્મા રહેલા છે. તો સૂર્યને જુઓ તો આપણાથી જુદો, ચંદ્રને જુઓ આપણાથી જુદા, 5 મહાભૂત આપણને ખબર જ છે કે આપણાથી જુદા છે. ભલે આ શરીર પંચમહાભૂતનું હોય અને અંદર હવા જતી હોય, પણ છતાં આપણને 5 ભૂત એટલે જુદા દેખાય. પણ જીવાત્મા એટલે હું. જીવાત્મા એટલે કોણ? કરતા ભોગતા. હું કરું છું, હું ભોગવું છું, એ કર્મ કરનારો, કર્મ ભોગવનારો હું, અહંકાર. જીવાત્મા એટલે અહંકાર, અહંકાર એટલે હું, અને એ રૂપે પણ ઈશ્વર રહેલો છે. તો જ્યારે એ હું રૂપે રહેલા ઈશ્વરની પૂજા કરો ત્યારે એ હું ઈશ્વર બે થાય કે એક? એક. બસ આ જીવને ઈશ્વર રૂપે ઉપાસવું એને અહંગ્રહ ઉપાસના કહેવામાં આવે છે. જીવ રૂપે રહેલા ઈશ્વરનું ચિંતન કરવું. અને જીવ રૂપે રહેલો ઈશ્વર એટલે હું જ ઈશ્વર, એવો ભાવ. અહંગ્રહ ઉપાસના એટલે ગ્રહ એટલે વિગ્રહ, વિગ્રહ એટલે મૂર્તિ. પણ મૂર્તિ કઈ છે? તો કે જીવાત્મા રૂપે રહેલી મૂર્તિને ઈશ્વર તરીકે પૂજવાની છે, ઈશ્વર તરીકે ચિંતવાની છે. આને અહંગ્રહ ઉપાસના કહેવાય, અથવા અભેદ ઉપાસના કહેવાય, અથવા અભિદા ભાવના. અહીંયા અભિદા ભાવના મહર્ષિજી શબ્દ વાપરે છે, એટલે કે અભેદ ભાવના, અભેદ ભાવે કરેલું ઈશ્વરનું ચિંતન. અને આ અભેદ ભાવે એટલે હું ને ઈશ્વર રૂપે કલ્પીને કરવાનું ચિંતન છે. અચ્છા, અભેદ ભાવનાનું ચિંતન એટલે કે ઉપાસના, અને અભેદ જ્ઞાન, એ બંનેમાં ભેદ છે. આ હું રૂપે ઈશ્વર રહેલો છે એ સમજવું એને ઉપાસના કહેવાય. પણ પછી શાસ્ત્ર અભ્યાસ પછી, તત્વમસી મહાવાક્યની વિચારણા કર્યા પછી, એ હુંકારમાં રહેલી મર્યાદા એટલે ઉપાધિને ભેદ એનો ત્યાગ કર્યા પછી ચૈતન્ય સ્વરૂપે એકતા સમજવી એને જ્ઞાન કહેવાય, અભેદ જ્ઞાન. એટલે અભેદ જ્ઞાન આખી જુદી વાત છે. આ તો ઉપાસનાની વાત છે. ઉપાસનામાં જે જીવાત્મા છે, અહંકાર રૂપે રહેલો એ જ ઈશ્વર છે એવી ભાવના કરવાની. કોના જેવો છે? તો કે જેમ આપણે પૂજા કરતી વખતે બોલીએ છીએ, પૂજા કરતી વખતે સૌથી પહેલા ભગવાનનું ધ્યાન કરીએ છીએ, પછી સંકલ્પ કરીએ છીએ, પછી ગણેશ પૂજન કરીએ છીએ, કળશ પૂજા કરીએ, પીઠ પૂજા કરીએ, એ પ્રમાણે એ પછી આત્મપૂજા કરવાની હોય છે. આત્મપૂજા વખતે શું શ્લોક હોય છે? દેહો દેવાલય પ્રોક્ત સજીવ જીવો દેવ સનાતન. પાઠભેદ પણ છે. જીવો દેવ સનાતન ત્યજેદ અજ્ઞાન નિર્માલ્યમ
સોહમ ભાવેન પૂજયેત. આ અભેદ ભાવની ઉપાસના છે. આ ઉપાસના છે, આ જ્ઞાન નથી. દેહો દેવાલય પ્રોક્ત. દેહ છે એ દેવાલય છે. જીવો દેવ સનાતન. જીવાત્મા રૂપે જે રહેલો છે હુંકાર અહંકાર એ સનાતન દેવ જ છે. જીવો દેવ સનાતન. ત્યજેત અજ્ઞાન નિર્માલ્યમ. અજ્ઞાનને છોડી દે, કારણ કે જીવ અને ઈશ્વર વચ્ચે કોઈ ભેદ નથી. સોહમ ભાવેન પૂજયેત. એ હું છું, અહમ સહ. સોહમ એટલે સો એટલે સહ, અહમ. સહ અને અહમ સંધિ થતા વિસર્ગનો ઓકાર થઈ ગયો અને અહમનો અવગ્રહ થઈ અને હકાર લખાયો. એટલે સહ અહમ અને અહમ સહ. અહમ સહ એટલે હંસ. હંસ એનું વિરોધી છે અહમ સહ. અને સહ અહમ. સહ અહમ એટલે તે પરમેશ્વર હું છું. અને હંસ હંસા હંસ એટલે હું એ તે છે, તે પરમેશ્વર છે. આમ બંને રીતે ઐક્ય કહેવામાં આવ્યું છે, અહમ સહ સહ અહમ. અને એવા ભાવે ચિંતન કરવું અને અભેદ ભાવના કહેવામાં આવે છે. બસ આવી ભાવના ધારણ કરવી એને અભેદ ચિંતન કહેવામાં આવે છે. એનાથી ફાયદો શું છે? તો એક વસ્તુ સમજવાનું કે આ જે છે અભેદ ભાવનાની ઉપાસના એ ઉત્તમ પ્રકારની અભેદા ભાવના અભિદા પાવની મતા. મહર્ષિજી કે છે પવિત્ર મનાયેલી છે. મતા એટલે મનાયેલી છે, ઉત્તમ મનાયેલી છે. શા માટે ઉત્તમ મનાયેલી છે? તો કે એટલા માટે કે આગળ જતા પછી એ જ જીવાત્માને ઈશ્વર રૂપે સમજવામાં એ સરળતા થાય છે. બાકી શરૂઆતની અંદર જૂના દ્રઢ સંસ્કાર પડી ગયા હોય અને શરૂઆતની અંદર હું ઉપાસ્ય, હું પૂજક, પેલો દેવ, હું તો દાસ, અને દેવદાસ થઈને જ ફરતા હોય. હા, અને પછી બહુ અઘરું પડે જ્યારે કોઈ એમ કહે કે તું ઈશ્વર છે, ત્યારે સ્વીકારવામાં અઘરું પડે. આમ એકદમ ધરતીકંપ થાય અંદરથી, કારણ કે એકદમ સંસ્કાર દ્રઢ થયેલા હોય કે આપણે તો દાસ જ છીએ, પૂજક જ છીએ, ઉપાસક જ છીએ, અને ઉપાસ્ય ઈશ્વરને હંમેશા મહાન માનીને જુદા માન્યા છે. અને હું કે હું મૂરખ ખલકામી ક્યાં એમ કરીને બોલતા હોઈએ, અને પછી જયારે એમ કે તું એ મૂરખ, તું પેલો પરમાત્મા છે, તો કે ભાઈ આ મૂરખ પરમાત્મા કેવી રીતે હોય? મેલી ચાદર ઓઢ કે હા, એ વખતે અઘરું પડે છે. એટલે ધીસ ઇઝ અ સ્ટેપિંગ સ્ટોન ફોર રિયલાઇઝેશન. એટલે કૃતોપાસથી જે હોય, જેણે અહંગ્રહ ઉપાસના કરી હોય, કૃતોપાસથી હોય એ મનુષ્ય તત્વજ્ઞાનની જ્યારે વાત સમજે ત્યારે એને સમજતા સરળતા રહે છે. હૃદયની શુદ્ધિ તો છે અને સાથે સાથે ઐક્ય સમજતા વાર લાગે નહીં. એટલે આ ઉપાસનાને વધારે ઉત્કૃષ્ટ માનવામાં આવેલી છે. સોહમ ભાવેન પૂજય. અહીંયા કહ્યું ભેદભાવના સોહમિત્યસૌ ભાવના અભિદા પાવની મતા. એ પાવનકારી છે. અચ્છા, બીજું કોઈને પ્રશ્ન એ થાય કે એ કેવી રીતે પૂજા થાય? મૂર્તિની પૂજા તો અમે કરીએ, મૂર્તિમાં ભગવાન જોઈ શકીએ, પણ આ જીવાત્મા હું, એને ઈશ્વર રૂપે કેવી રીતે જોઉં? વારે વારે મને તો ગુસ્સો આવે, વારે વારે મને તો કંઈ સમજાય નહીં એવું હોય, આપણે દિગ્ભ્રાંત જેવા હોઈએ, એ વળી ઈશ્વર એ જ ઈશ્વર છે એવું કેવી રીતે માની લેવું? હું એમ પૂછું છું કે આપણે પેલા હળદરના ગાંઠિયામાં ભગવાન જોઈએ ને, હા, ગોળના ગાંઠિયામાં ભગવાન દેખાય તો કે હા, એની સ્થાપના કરવામાં આવે. ગણપતિ તો કેટલા પ્રકારના, મારે કહેવાની જરૂર નથી, એટલા પ્રકારના. તો માટીના ડેપામાં ને જાત જાતના કાગળમાં ને બધામાં ભગવાન દેખાતા હોય, તો એ બધી વસ્તુ કેવી છે? જડ છે કે ચેતન? જડ. કાગળ, પથ્થર, ગોળ, હળદર જડ છે. તો આ હું રૂપે રહે જે જીવાત્મા છે એ જડ કે ચેતન? ચેતન છે. તો જડમાં ભગવાન માનવામાં તમને વાંધો નહીં, ચેતનમાં માનવામાં પ્રોબ્લેમ? હા, આ ખરેખર હું તમને કહું, એકચ્યુઅલી તો કોઈને જય શ્રી કૃષ્ણ કહેવામાં ખચકાશો નહીં, એ તો ઉત્કૃષ્ટ ભગવાન છે. તમે મંદિરમાં ભગવાનને નમો છો ને, એના કરતા કોઈની પાસે નમશો તો ઉત્કૃષ્ટ ભગવાન છે. કારણ પેલા જડ ભગવાન છે, આ ઉત્કૃષ્ટ છે. પણ એવું છે ને કે એ જડ ભગવાન છે ને એ આપણે કોઈ દોષો જોતા નથી. આ પ્રોબ્લેમ ત્યાં નડે છે, આપણો અહમ ગવાતો હોય ત્યાં નડતો હોય. બાકી ભગવાન બધામાં ઉત્કૃષ્ટ છે. ચૈતન્ય રૂપે રહેલા પરમાત્મા તો ઉત્કૃષ્ટ મૂર્તિ છે.
એટલે એને પણ ઈશ્વર રૂપે ધ્યાન કરી શકાય, કોઈ ચિંતા નહીં કરતા. અને તમે એવું જ્યારે ધ્યાન કરશો ને તો હૃદયની શુદ્ધિ જલ્દી થશે. ગ્રેટેસ્ટ સાયકોલોજી ઇઝ ઇન વન. કેમ? કારણ કે ભાઈ આ શરીર છે એ મારું દેવાલય છે, અને હૃદયની અંદર જો પરમેશ્વર બેઠેલા હોય તો એની અંદર કામ વૃત્તિ, ક્રોધ વૃત્તિ, અસત્ય વૃત્તિ એ કેવી રીતે રહી શકે? જેમ કોઈ મહેમાન આવે તો આપણે હંમેશા સતત એના પર ધ્યાન આપીએ, અને એટલું જ નહીં, ચોખ્ખું રાખીએ. એટલીસ્ટ મહેમાનને બેસાડવાની હોય એ જગ્યા તો ચોખ્ખી રાખીએ જ. કેવું તમે ચાદર બદર પાથરીને, નવું આસન પાથરીને મૂકતા હો છો? તો પરમેશ્વરને હૃદયમાં બિરાજમાન જુઓ તો હૃદયની અંદર આપોઆપ શુદ્ધિ આવે. આપોઆપ શુદ્ધિ. ખાલી ભાવ બદલજો કે આટલો મહાન પરમેશ્વર, જગતનો રચયિતા, એ મારા હૃદયની અંદર બેઠેલો છે, તો કેટલી શુદ્ધિ આવે, શાંતિ આવે, શુદ્ધિ આવે, ઉદ્વેગ, અજંપો બધા જતા રહે, ટેન્શન જતું રહે, કે જ બેઠેલો છે અંદર. અને સાથે સાથે એકાગ્રતા પણ કેળવાય. કારણ કે કોઈ જેટલા વીઆઈપી હોય, આ વીઆઈપી બેઠા હોય, આપણી નજર ક્યાં જાય? સતત ત્યાં જ રહે. એમાં હૃદયની અંદર વીઆઈપી પરમાત્મા બેઠા છે, એટલે આડું અવડું મન ના જાય. એ તો બહુ ઉત્કૃષ્ટ ભાવના છે. માટે અહીંયા કહેવામાં આવ્યું પાવની મતા, અભિદા ભાવના પાવની મતા. તો અભેદ ભાવે થતી ઉપાસના એ પાવનકારી છે. હવે આ કર્યા બાદ એનાથી આગળ ધ્યાન કરવામાં તમારી આગળ પ્રગતિ થઈ ગઈ. જો પહેલા પૂજા, પછી જપ, પછી ધ્યાન. હવે ધ્યાનની અંદર તમે પાવરધા થઈ જાઓ તો ધીરે 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 કઈ સ્ટેજ ઉપર આવો? એ સ્ટેજ એને ભક્તિ શબ્દ વડે અહીંયા ઓળખવામાં આવે છે. પણ ધ્યાન કર્યા બાદ ધારણા, ધ્યાન, ધારણા અને સમાધિ. એ જે સમાધિ છે એને જ અહીંયા ભક્તિ કહેવામાં આવેલી છે. તો ધ્યાન પછીનું સ્ટેપ છે સમાધિ કે ભક્તિ. એને હવે ઓળખાવવામાં આવે છે શ્લોક નંબર 9. હું એટલા માટે આમાં જલ્દી જઉં છું કારણ કે આ આખી ટેક્સ્ટ છે ને એ રૂપરેખા જ આપે છે. અધ્યાત્મ જીવનની પ્રગતિના પગથિયા છે, એની રૂપરેખા આપે છે. એનું કેવી રીતે વિસ્તારપૂર્વક કરવું એની વાત પછી આવશે. અહીંયા મહર્ષિજી માત્ર આટલા જ શબ્દોની અંદર આપણને આ વસ્તુ સમજાવે છે. અને આ બધી વસ્તુ કેવી છે કે ધ્યાન તો કરવાની વસ્તુ છે, એ બોલવાની વસ્તુ જ નથી, એ માનસ વસ્તુ નથી, તર્કની વસ્તુ નથી, માત્ર ભાવના કરવાની. જ્યાં ભાવના છે ત્યાં તર્ક નથી, ત્યાં રિઝનિંગ નથી, ત્યાં અન્ડરસ્ટેન્ડિંગ નથી, માત્ર ભાવ. અને માટે અહીંયા બીજી કોઈ ચર્ચાને પણ અવકાશ નથી. જ્યારે જ્ઞાનની વાતો આવશે ત્યારે ચર્ચા વધારે થશે. અત્યારે તો માત્ર ભાવના જ કરવાની છે. કશું જ સમજ્યા નથી, કઈ વાંધો નહીં. ઈશ્વરને ઓળખતા નથી, કઈ વાંધો નહીં. શરૂઆત આ રીતે કરો. આગળ ભાવ શૂન્ય સત ભાવ સુસ્થિતિ ભાવના બલાદ ભક્તિરુત્તમા ભાવ શૂન્ય સદ્ભાવ સુસ્થિતિ ભાવના બલાત ભક્તિરુત્તમા ભાવ શૂન્ય. કોઈ પણ પ્રકારની સાધના હોય એ સાધનાનું અંતિમ ગંતવ્ય શું હોય તો કે સમાધિ. કોઈ પણ પ્રકારની સાધના કરો એટલે ધીરે ધીરે મન એ સાધ્યની અંદર એકાકાર કરવું એ જ આપણું ગંતવ્ય હોય. જે કરતા હોય એમાં મન પરોવું, એટલે કે મન પરોવી દો અંદર, એ મન પરોવી દેવું એ જ આપણું અંતિમ સાધ્ય છે. તો અહીંયા પણ કહે છે કે ધ્યાન કરો છો પરમેશ્વરનું ત્યારે શરૂઆતની અંદર ભેદભાવે ધ્યાન થાય. બે પ્રકારના ધ્યાન કયા? બે પ્રકારના ધ્યાન. ધ્યાનની પાછું પેલું જુદું,
માનસિક વિચાર પ્રવાહ છે બે પ્રકારના. કયા? એક સરળ ચિંતન અને એક વિરલ ચિંતન. હવે સરળ ચિંતન કરતા હો તો બે પ્રકારે પરમેશ્વરનું ધ્યાન કરીએ છીએ. એક ભેદ ભાવે થાય છે, એક અભેદ ભાવે થાય. હવે અભેદ ભાવે જ્યારે ચિંતન કરતા કરતા ધ્યાન કરતા હો ત્યારે હું પરમેશ્વરનું ધ્યાન કરું છું એ ભાવ છે. હવે એ કરતા 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 જ્યારે તમારું મન એ ધ્યેય વિષયની અંદર એકાકાર થઈ જાય. એકાકાર થાય એટલે કેવી રીતે એકાકાર થાય? તો કે હું ધ્યાન કરનાર અને પેલો ધ્યેય વિષય એ બંનેનો ભેદ રેખા સમાપ્ત થઈ જાય, બંને એક થઈ જાય, ત્યારે એને સમાધિ કહેવામાં આવે છે. ધ્યાતાનું ધ્યેયાકારે થવું એને સમાધિ કહેવામાં આવે છે. એટલે પોતે હું ધ્યાતા છું એ ભૂલાઈ જાય. આવી સમાધિની અવસ્થા રામકૃષ્ણ પરમહંસને વારંવાર આવતી હતી. એમને જ્યારે કાલી માતાની પૂજા કરવાનું કહ્યું તો કાલીની પૂજા કરતા કરતા એ તિલક પોતાને લગાવે, એ ભોગ ધરાવે તો પોતાને પોતે મોઢામાં કોળીઓ મૂકે. પૂજારીઓ પેલા ટ્રસ્ટીઓને થયું કે આ માણસને પૂજા કરતા નથી આવડતું, આ તો પોતે ખાય છે ભોગ ધરાવવાને બદલે. પણ એ એમની સમાધિ દશા હતી, કારણ કે કાલીનું ધ્યાન કરતા 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 ધ્યાતા અને ધ્યેય એ બંને વચ્ચેની ભેદરેખા ભૂસાઈ ગઈ અને પોતે કાલી રૂપ છે એટલે આ જ કાલી છે એ પ્રકારની અભેદ ભાવના ઉત્પન્ન થઈ. એને સમાધિ દશા કહેવામાં આવે છે. તો ધ્યાતાનું ધ્યેય આકારે થવું, એટલું સઘન તાદાત્મ્ય થઈ જવું ધ્યેયની અંદર કે પછી ધ્યાતા પોતે રહે જ નહીં, એને સમાધિ અવસ્થા કહેવામાં આવે છે. અને એ કેવી રીતે હોવી જોઈએ એ પણ પાછી શરૂઆતમાં પ્રયત્નપૂર્વક હોય. ધીરે 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 એ નેચરલ સ્પોન્ટેનિયસ થઈ જાય તો એ એની ઉત્કૃષ્ટ દશા છે એવું કહેવામાં આવે. દ્રષ્ટાંત આપો એટલે સમજાશે કે આ સમાધિ એટલે શું. આપણે અત્યારે બધા કઈ અવસ્થામાં છીએ? સમાધિમાં તો નથી, જાગ્રત અવસ્થામાં છીએ. જાગ્રતમાં તો છીએ, સુષુપ્તિમાં નથી, સમાધિમાં નથી. હવે સૂઈ જાઓ અને તમે સ્વપ્ન અવસ્થામાં ચાલ્યા. શરૂઆતમાં તમે ઊંઘું છું એવું પણ ધ્યાન હોય છે, પણ એ પછી ક્યારે ઊંઘી ગયા ને ક્યારે સ્વપ્નમાં જતા રહ્યા એ ખબર નથી. અને સ્વપ્ન અવસ્થામાં જ્યારે જાઓ છો ત્યારે તમે જે જાગ્રતમાં હતા એ જ સ્વપ્નમાં ગયા છો એવું ભાન રહે છે? ના. સ્વપ્ન જગત અને સ્વપ્ન પદાર્થ બધા સાથે એવા એકાકાર થઈ જાઓ છો કે તમને ખબર જ નથી હોતી કે તમે જાગ્રતમાં હતા. જાગ્રત અવસ્થા જેનું અસ્તિત્વ હતું એ ખબર નથી, કોઈ વસ્તુનું ભાન નથી હોતું જાગ્રતનું. તમે માત્ર સ્વપ્નમય થઈ ગયા, સ્વપ્નના એક પાત્ર રૂપ થઈ ગયા, સ્વપ્નમય થયા. સ્વપ્નના સર્જન કરનાર હું છું એવું પણ ભાન નથી હોતું. આ મારી સૃષ્ટિ છે એ પણ ખબર નથી, આ મારું મનોકલ્પિત સર્જન છે એ પણ ખબર નથી. સ્વપ્નમય થઈ ગયા, એકાકાર થઈ ગયા. સ્વપ્નના પાત્ર સાથે, સ્વપ્નના જગત સાથે, એના હાવભાવ બધું તમે એ જ સુખ દુઃખ અનુભવવા લાગ્યા. જે જગત ખરેખર છે જ નહીં, પણ ત્યાં સુખ પણ અનુભવો છો, દુઃખ પણ અનુભવો છો અને એકરૂપ થઈ જાવ છો. તો જાગ્રતનો હું બિલકુલ વિસરાઈ જાય અને સ્વપ્નના હું સાથે જે હું જાગ્રતનો હતો એ જ હું સ્વપ્ન રૂપ થઈ ગયો અને એકાકાર થઈ ગયો. એને કે એવી અવસ્થા જે છે એમાં પેલો જે સ્વપ્ન જોનારો છે એનું ભાન જતું રહેવું, એવી અવસ્થા અહીંયા સમાધિમાં પણ થાય છે કે હું ધ્યાન કરનારો ધ્યાતા છું એવું ભાન પણ જતું રહે છે અને માત્ર ધ્યેય વસ્તુ રહી જાય છે. ધ્યેય એક ગોચરમ. પંચદશીમાં વિદ્યારણ્ય સ્વામીએ કહ્યું, ધ્યાતૃ ધ્યાને પરિત્યજ્ય ક્રમાધ્યેયક ગોચરમ નિવાત દીપવત સ્થિતમ સમાધિરભિધીયતે. સમાધિની વ્યાખ્યા આપતા કહ્યું, ધ્યાતૃ ધ્યાન પરિત્યજ્ય એટલે ધ્યાતૃ એટલે ધ્યાતા, ધ્યાન કરનારો, અને ધ્યાનની ક્રિયા એ બધું છૂટી જાય છે. ક્રમાત એટલે ધીરે ધીરે. અને ધ્યેય એક ગોચરમ માત્ર ધ્યેય જ રહી જાય છે. એટલું બધું ઇન્વોલ્વમેન્ટ આવી જાય કે માત્ર ધ્યેય રહી જાય છે. અને ચિત્ત કેવું થઈ જાય છે તો કે નિવાત દીપવત. પવન આવે અને દીવો છે એનો દીવાની જે જ્યોત છે એ હલે, પણ જ્યારે એની વચ્ચે તમે પેલું કાચનું પેલું પાત્ર મૂકી દો છો
પછી હવા લાગતી નથી, એકદમ સ્થિર થઈ જાય છે. હવે બરાબર સમજો. આ નિવાત દીપ છે ને એ ભગવાને છઠ્ઠા અધ્યાયમાં પણ આ ધ્યાનની વાત સમજાવતા નિવાત દીપની વાત કરી છે. અહીંયા પણ નિવાત દીપની વાત કરી છે. મોટા ભાગના લોકો એવું સમજે છે કે સમાધિ એટલે સુષુપ્તિ અને સમાધિમાં કોઈ ભેદ જ નહીં. સમાધિ એટલે મન હોય જ, નિર્વિકલ્પ સમાધિ. આ નિર્વિકલ્પ સમાધિની જ વાત ચાલે છે. નિર્વિકલ્પ સમાધિ એટલે ત્યાં મન હોય જ નહીં, એવી વિચારણા ખોટી છે. તમે જે જ્યોત જુઓ છો એ જ્યોત જે છે એ દીપની જ્યોત, એ જ્યોત છે ને સતત બદલાય છે, સતત બદલાય છે. કારણ કે ઘી કેવી રીતે બદલાય છે? ઘી વપરાય છે, ઘી વપરાતું જાય છે. નહીં તો જો બદલાતી ના હોય તો ઘી વપરાય કેવી રીતે? નવા ઘીના અણુઓ બળતા રહ્યા છે. પેલું બળી ગયું ને ખલાસ થયું, બળી ગયું ને ખલાસ થયું, નવા ઘીના અણુઓ આવે છે. એટલે સતત બદલાય છે, પણ જ્યોત એક સરખી દેખાય છે, એનો પ્રકાશ એક સરખો છે, અને જ્યોત હલતી પણ નથી. નિવાત એટલે વાત વગર, વાયુ વગરનું સ્થાન, એવી સ્થાનની અંદર રહેલી જે જ્યોત છે, જ્યોત બદલાવા છતાં પ્રકાશ નથી અને જ્યોત વિચલિત પણ થતી નથી. એ પ્રમાણે મનને જ્યોત સાથે સરખાવવામાં. મન કેવું છે તો કે વિચાર પ્રવાહ છે, નથી એવું નહીં, પણ કયો વિચાર પ્રવાહ? એક ધ્યેય, એક રૂપ, જે ધ્યેય વિષયક વિચાર છે, બીજો કોઈ વિચાર નથી, ડિસ્ટર્બિંગ થોટ નથી, અને કેવો છે? વિચલિત કરનારો થોટ પણ નથી. એવું ધ્યેયની અંદર એકાગ્ર, એક રૂપ થયેલું, એકાગ્ર ને એક રૂપ થયેલું, ધ્યેય વિષયાકાર થયેલું જે મન છે એને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. લાંબા સમયના અભ્યાસ બાદ એ પણ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે. એબ્સોર્પ્શન ઓફ માઇન્ડ લીડિંગ ટુ ધ સેલ્ફ ફોરગેટફુલનેસ, એવી સ્થિતિને સમાધિ, નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. એટલું એબ્સોર્બ થઈ ગયું વિષયની અંદર. તો અહીંયા કહે છે કે ભાવ શૂન્ય સદભાવ સુસ્થિતિ, સદભાવ સુસ્થિતિ. ભાવ શૂન્ય, ભાવ શૂન્ય એટલે શું? તો કે ભેદભાવના રહિત. ભાવ શૂન્ય એટલે બિલકુલ ભાવ નહીં એવું નહીં, ભેદભાવ રહિત. ભેદ કરનારી જે વૃત્તિ છે, એટલે હું ધ્યાતા અને પેલો ધ્યેય વિષય છે, એવી ભેદભાવના રહિત. સદભાવ સુસ્થિતિ. સદભાવ એટલે અભેદભાવ, સદભાવ એટલે નિર્વિકલ્પ, સોહમ ભાવ, અહમ સહ, સે હું જ છું, એ પ્રકારની ભાવના, એની અંદર સુસ્થિતિ, અબાઇડન્સ. મન છે એ એની અંદર સ્થિતિ પ્રાપ્ત કરે, અબાઇડેડ બાય ધીસ થોટ. એને ઉત્તમા ભક્તિ, ભક્તિ ઉત્તમા, ઉત્તમ ભક્તિ કહેવામાં આવે છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભક્તિ એટલે આ ભક્તિ છે. એને અનન્ય ભક્તિ પણ કહેવાય, અવ્યભિચારણી ભક્તિ પણ કહેવાય. આ ભક્તિની પરાકાષ્ઠા છે, ઉત્તમા ભક્તિ. પણ એ ભક્તિ એટલે જ સમાધિ, સમાધિને જ ભક્તિ કહેવામાં આવેલી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભક્તિ છે. કેવી રીતે પ્રાપ્ત થાય? ભાવના બલાત. એટલે વારંવાર વારંવાર કર્યા કરવાથી આ સ્થિતિને પ્રાપ્ત કરાય છે. કોના જેવું છે કે ધારો કે સાયકલ તમે ચલાવતા હો તો શરૂઆતમાં તો બેસીને આમ પેડલ પણ પગ પર મૂકતા મૂકતા બેલેન્સ કરતા કરતા આપણે માંડ ચાલતા હોય, પણ ધીરે ધીરે આમ પેડલ મારતા હોઈએ. પછી ઘણીવાર તો આમ ઊભા થઈને પેડલ મારીએ, કેમ? બહુ આપણને આકરું લાગતું હોય. પછી છોકરાઓ તમે જોયા ને, દાડ પેડલ મારે, પછી શું કરે? પછી બેસી જાય, પછી પેડલ ના મારે, અને તોય ગાડી ચાલતી હોય. એટલે એટલી બધી આમ પેડલ મારી દીધા કે થોડા સમય સુધી ગાડી ચાલ્યા કરે. બસ એ જ પ્રમાણે ભાવના, ઉત્કૃષ્ટ ભાવ, અહમ સહ, હું એ પરમેશ્વર છું એવી ભાવના, એના પેડલ માર્યા હોય, એનું આવર્તન કર્યું હોય, એટલું બધું કરેલું હોય કે પછી એ સહજ અને આપોઆપ ઈશ્વરમય થઈને મન રહે, એને સહજ સમાધિ કહેવામાં આવે છે. ભાવના બલાત ભક્તિ ઉત્તમા. આમ અહીંયા 9 શ્લોક સુધીમાં મહર્ષિજીએ પૂજા, જપ,
ચિંતન, હા, અને ચિંતન એટલે ધ્યાન, અને સમાધિ. ભક્તિ એટલે સમાધિ. અહીંયા સમાધિને જ ભક્તિ કહેવામાં આવી છે. આમ 4 વિષયક વાત આપણને કરી, 4 પ્રકારની આધ્યાત્મિક સાધના કહેવામાં આવી. હવે મહર્ષિજી બીજી 2 સાધનાની વાત કરે છે, અને એ છે યોગ અને પછી છે જ્ઞાન. આ મુખ્ય 6 પ્રકારની સાધનાનું નિરૂપણ કરવામાં આવેલું છે. પણ યોગની અંદર પતંજલ યોગ સૂત્ર એટલે હઠયોગની વાત કહેવામાં આવે છે, પણ પૂરેપૂરા હઠયોગની વાત લેતા નથી. એનો માત્ર એક જ વિભાગ જેને પ્રાણાયામ કહેવામાં આવે એની જ વિચારણા અહીંયા કરેલી છે. તો યોગ અને બોધ, બોધ એટલે જ્ઞાન, એ 2ની વાત હવે પછી કરવામાં આવે છે. અને એ શું છે એની વિચારણા શ્લોક નંબર 10 માં કરે છે. હૃત્સ્થલે મનઃ સ્વસ્થતા ક્રિયા ભક્તિ યોગ બોધાશ્ચ નિશ્ચિતમ હૃત્સ્થલે મનઃ સ્વસ્થતા ક્રિયા ભક્તિ યોગ બોધાશ્ચ નિશ્ચિતમ કોઈકે પૂછ્યું કે ભાઈ આપણે આ બધી સાધના કરીએ એનો ફાયદો શું, અથવા આ બધી સાધના કરીએ છીએ તો એ કંઈક અમારા જીવનમાં અમને મદદરૂપ થઈ છે ખબર કેવી રીતે પડે, એનું પેરામીટર ખરું કંઈ? ઘણા લોકો ઘણા વખત પ્રશ્નો પૂછે કે હું આ જોબ કરું છું પણ મારું ધ્યાન જ ત્યાં લાગતું, પછી હું કહું કે તમે આમ કરો આમ કરો, તો બધું કરું છું કે બધી રીતે કરું કે પહેલા પૂજા કરું, બધું જ કરું, પણ છતાંય આવું થાય. જો ખરેખર અહીંયા બતાવેલી સાધનામાં સ્ટેપ બાય સ્ટેપ જવામાં આવે, યોગ્ય સમય આપવામાં આવે તો કોઈ પ્રશ્ન ઉઠી શકે નહીં. અને છતાં જો પ્રશ્ન હોય તો ક્યાંક આપણે પગથિયામાં ચૂકી જઈએ છીએ. હવે કોઈ પણ સાધનાનું અલ્ટિમેટ ધ્યેય શું છે તો કે છે મનની શાંતિ. માણસને જોઈએ શું? શાંતિ જોઈએ. હું પૂજા કરું છું, જપ કરું છું, ધ્યાન કરું છું, ચિંતન કરું અને સમાધિ સુધી પહોંચી જઈએ, અને જો મનની શાંતિ નથી તો સમજવાનું કે આપણે ખરેખર આ બધી ક્રિયાઓ કરતા નથી. આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે મનની શાંતિ. મનની શાંતિ એટલે શું માતાજી? બિલકુલ વિચાર જ ના આવે એવું ને? ના, જો વિચાર ના આવે ને એવી સ્થિતિ 2 જ છે. કઈ? નંબર 1 બોલો તો સુષુપ્તિ. નંબર 2 ના, એટલે મારે પૂછવું પડ્યું. મૃત્યુ અવસ્થા, જયારે મન ઓલરેડી ચાલી ગયું હોય. અને સુષુપ્તિ અલ્પકાલીન મૃત્યુ જેવું છે. સમાધિમાં પણ મેં કહું કે નિવાત દીપવત વિચાર પ્રવાહ ચાલુ છે. હા, એ નથી એવું નહીં, પણ એક વિષય એક વિચાર પ્રવાહ છે અને માત્ર એ જ છે. હું અને ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ 2 થઈને નહીં, માત્ર ધ્યેય રહે છે. એટલે બિલકુલ વિચાર ના હોય, થોટલેસનેસ, એ તો માત્ર સુષુપ્તિ જ કહેવાય. ને કોઈ એમ કે મને બિલકુલ આમ નિર્વિકલ્પ સમાધિ આવી, એક પણ વિચાર નહોતો, સમજી લેવાનું ઊંઘી ગયા. અને એવું થાય કારણ કે નિયમ રાખ્યો હોય કે મારે 4 વાગે ઉઠી જવાનું અને 4:30 તો નહીં ધોઈને મારે બેસી જ જવાનું. કેમ? પછી 6 વાગ્યા પછી બધા ઉઠે ને એટલે મને બહુ ડિસ્ટર્બ થાય. રાત્રે ઘરમાં 12-1 વાગી ગયા હોય, પણ નિયમ એટલે નિયમ. ઉઠી ગયા પછી ગયા પૂજા રૂમમાં ગયા, પછી આમ લઈને બેઠા, પછી ભાઈ આમ એકદમ જરા ઝબકો વાગે ત્યારે પછી આ માળા ચાલુ થઈ ગયા. અને સમાધિ ના કહેવાય. ઘણા લોકોને એમાં એનું કારણ છે કે નામ લેતા હોય ઈશ્વરનું,
જગત વિચાર આવતો ના હોય અને ક્યારે ઝોકું આવી ગયું ખબર ના પડે, અને જાગે ત્યારે તેમ થાય કે હમણાં જ હતું આવતો, જસ્ટ હમણાં હાથમાંથી આમ થરકી ગયું, બીજું કઈ નથી. એને ઊંઘી ગયા તે ખબર જ ના હોય, પછી આમ ફ્રેશ થઈ ગયા એ દિવસ સમજી લો ઊંઘી ગયા. જે દિવસે ફ્રેશ ના થાવ ને સમજવાનું કે ત્યારે બરાબર તમે ધ્યાન કરવાનો પ્રયત્ન કર્યો કહેવાય, જપ કરવાનો પ્રયત્ન કર્યો કહેવાય. કેમ એવું? એનું કારણ છે કે તમે શરૂઆતમાં જયારે બધી ક્રિયા કરતા હો ને ત્યારે મનના વિચારો એટલા હેરાન કરતા હોય કે જેવા પૂજા કરીને ઊભા થઈને એટલે અકળાઈ ગયા હોય. અકળામણ એટલી થાય, સપ્રેસ કરેલું મન એમ પટાક દઈને ઉગે બહાર આવે. એટલે શરૂઆતની અંદર પ્રયત્નપૂર્વક કરતા હો ને ત્યારે થાય જ પ્રોબ્લેમ. છટપટ મન કરતું હોય અને આપણે એને ચૂપ કરે, ચૂપ અત્યારે જપ કર, ચૂપ અત્યારે પૂજા કર, ચૂપ અત્યારે નહીં. અને પછી જેવું પતે એટલે હવે પતી ગયું, ચલો હું મારું મનમાં નહીં કરું. એટલે મન પછી છટકે, એ કંટ્રોલમાં ના રહે. એટલે એ, અને જો તમે સમજો કે તમે ફ્રેશ થઈને ઉઠ્યા તો ઊંઘી ગયા હતા. બહુ સહજ થાય છે આ ક્રિયા. ઘણી વાર નહીં, પ્રવચનમાં ધીમે ધીમે એક ધારું પ્રવચન એટલે ઘણા વખત માનતા છે તમારે આમ ઠોકો તો ઠોકો એટલા માટે કોઈ કોક ઊંઘતું હોય તો જાગી જાય. તો જીવનમાં આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ એની પાછળ મનની શાંતિ જોઈએ. અને મનની શાંતિ એટલે વિચાર રહિત મન એવું નહીં, વિચાર રહિત મન એવું નહીં. તો મનની શાંતિ એટલે શું? મનની શાંતિ એટલે મનનું સમત્વ. સમત્વ અર્થાત બહુ સરસ સમાચાર આવ્યા તો ઊંચા નીચા કૂદાકૂદ ના કરી હોય, અને ખરાબ સમાચાર આવ્યા તો એકદમ રડવા ના બેસી જાય, નાસીપાસ ના થાય. એવી અવસ્થાને મનની સ્વસ્થતા કહેવામાં આવે છે. એને મનની શાંતિ, ઉદ્વેગ રહિત મન, હાઈપર થયા વગરનું મન, અજંપા વગરનું મન, ચિંતા વગરનું મન. ઉદ્વેગ, અજંપો, ચિંતા, ભય, અસલામતી એ બધી વસ્તુથી રહિતનું જે મન હોય એને સ્વસ્થ મન કહેવામાં આવે છે. પ્રારબ્ધ છે એ દરેક પાસે છે. પ્રારબ્ધ પ્રમાણે પ્રસંગો આવ્યા જ કરવાના, અને એ પ્રસંગોની અંદર આપણું મન વિચલિત થઈ શકે એવા જ ઘટનાઓ આવવાની. પણ એ ઘટનાની અંદર મનની શાંતિ જળવાઈ રહે અને શાંતિથી એનો ઉકેલ લાવવાની ક્ષમતા તમારી પાસે હોય તો તમારું મન શાંત છે એવું કહેવાય. અને એ આ બધી સાધના પાછળનું ફળ છે. હવે મને કહો કે આપણે કહેતા હોય કે છોકરાઓને ટાઈમ ના મળે, છોકરાઓને ભણવાનું હોય, તો આ બધી સાધના ક્યારે કરવાની? ટેન્શન કરીને ખલાસ થઈ ગયા છોકરાઓ પછી પાછલી ઉંમરે. અને જો શરૂઆતમાં ટેવ ના પડી હોય તો પાછલી ઉંમરે બહુ મુશ્કેલી પડે. મનની શાંતિ માટે પણ શરૂઆતથી જ કરવું પડે. માણસ સમજતો થાય, 12 વર્ષનો 13 વર્ષનું છોકરું થાય ત્યારથી આને ટેવ પાડી દેવી છે. આમ તો જો કે નાનપણમાં જ એને જપ, ભલે 5 જપ કરે પણ શરૂઆત કરવી પડે. જેમ નાનું છોકરું હોય તો 1 રોટલી ખાય, 25 રોટલી ના ખાય, પણ ટેવ પાડીએ છીએ ને આપણે ધીરે ધીરે ખવડાવવાની. જો શારીરિક સ્વાસ્થ્ય માટે આપણે આટલા સજાગ હોઈએ તો માનસિક સ્વાસ્થ્ય માટે આ બધી પ્રક્રિયા છે. જસ્ટ ઓનલી ફોર મેન્ટલ પીસ, હેલ્ધી માઇન્ડ. મેન્ટલ પીસ એટલે હેલ્ધી માઇન્ડ, અને હેલ્ધી માઇન્ડ માટે જ આ બધી ક્રિયાઓ કરવાની કહેલી છે. કે જે કંઈ ક્રિયાઓ આપણે આ ક્રિયાઓ કરી હોય તો એના પરિણામે જ્યારે કોઈ પણ પ્રસંગ આપણને પ્રાપ્ત થાય, એક સાથે 10 કામ આવે, 10 જગ્યાએ દોડવા જેવું હોય, પણ કેવી રીતે પ્રાયોરિટી આપીને એક પછી એક એને હેન્ડલ કરવી જોઈએ એ માણસને આવડી શકે. એને મનઃ સ્વસ્થતા કહેવામાં આવેલી છે. મનઃ સ્વસ્થતા, શ્લોક નંબર 10. હું આડીઓડી વાત નથી કરતી, આની જ વાત કરું. હૃદસ્થલે મનઃ સ્વસ્થતા એક શબ્દ છે, મનની સ્વસ્થતા. મન ક્યાં રહેલું છે? તો કે હૃદસ્થલે. હૃદસ્થલે એટલે હૃદયમાં. હૃદય એટલે અંતઃકરણ, અંતઃકરણ હૃદય. આ હૃદય એટલે શું છે? હૃદય એટલે આ ફિઝિકલ હૃદય પણ ખરું. નેત્રેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય એટલે કઈ? ચક્ષુ ઇન્દ્રિય ક્યાં છે? હા, આ ચક્ષુ ઇન્દ્રિય છે, ગોલક છે, પણ ગોલકમાં ચક્ષુ ઇન્દ્રિય છે, બરાબર? આ તમને ખબર છે. આ ગોલક કહેવાય એટલે ચક્ષુ ઇન્દ્રિયને રહેવાનું સ્થાન. આ કર્ણેન્દ્રિય છે એટલે કર્ણેન્દ્રિયને રહેવાનું સ્થાન. આ ખેંચું છું એ,
પણ કર્ણેન્દ્રિય સૂક્ષ્મ છે. બસ એ જ પ્રમાણે હૃદય છે એ મનને રહેવાનું સ્થાન છે. જેમ આંખ નેત્રેન્દ્રિયને રહેવાનું સ્થાન છે, આ કર્ણેન્દ્રિયને રહેવાનું સ્થાન છે, એમ અંતઃકરણને રહેવાનું સ્થાન એટલે હાર્ટ. ઇમોશન્સ એટલે તો હાર્ટ બધા દોરતા હોય છે. હા, ઇમોશન્સનું જે ગોલક કહેવાય એ આ હાર્ટ છે. એટલે હાર્ટબીટ વધી જાય. કંઈ આપણે કોઈ સમાચાર સાંભળીએ ને તો હાર્ટબીટ વધી જાય આપણા. હા, મારો તો ધબકારો ચૂકી ગયો, સરખું કહેવું જોઈએ. કેમ? એટલે ઇમોશન્સ ત્યાં છે, એનું સ્થાન, એનું ગોલક છે. એટલે અહીંયા કહું રુચ સ્થલે મનઃ સ્વસ્થતા. એ મનની જે સ્વસ્થતા છે એ હૃદય સ્થાનમાં રહેલું મન છે એનું સ્થિત થવું. એટલે હૃદયમાં મનનું સ્થિત થવું, સ્વસ્થ મન પ્રાપ્ત થવું, એને શું કહેવાય છે? તો કે છે ક્રિયા ભક્તિ યોગ બોધાશ્ચ નિશ્ચિતમ. એનું ફળ છે. અર્થાત કે મન જો શાંત થાય તો એ જ ભક્તિ છે, ક્રિયા છે, જપ છે, ચિંતન છે, બોધ છે, વગેરે વગેરે છે. અહીંયા બધી ઉપાસનાઓ કે બધા સાધનાઓ કહી દેવામાં આવી. ક્રિયા શબ્દ છે, ક્રિયા એટલે વાચિક અને શારીરિક કાયિક એ બંને ક્રિયા શબ્દ માટે વપરાય. એટલે ક્રિયાની અંદર આવી ગયું પૂજન, જપ અને ધ્યાન. પછી ભક્તિ, વાચિક અને માનસિક બધા જ ક્રિયા આવી ગઈ. ક્રિયામાં ત્રણેય આવી ગયા. પછી ભક્તિ એટલે સમાધિ. બરાબર સમજો. આપણે જે કંઈ કરી ગયા અત્યાર સુધીમાં 10મો શ્લોક છે એ સાર છે. અત્યાર સુધી જે કરી ગયા એનો સાર બતાવે છે. ફળશ્રુતિ શું? તો કે ક્રિયા એટલે પૂજન શારીરિક ક્રિયા, જપ માનસિક ક્રિયા, ધ્યાન જપ વાચિક ક્રિયા, ધ્યાન માનસિક ક્રિયા. આ ત્રણ ક્રિયા, એની અંદર ત્રણ સાધના આવી ગઈ. પછી ભક્તિ એટલે સમાધિ નંબર 4. પછી કયું યોગ એટલે પ્રાણાયામ, એ હવે પછી કહેવામાં આવશે. બરાબર, એ 5. અને છઠ્ઠું બોધ એટલે છઠ્ઠું જ્ઞાન. એમ 6 પ્રકારની સાધના, આધ્યાત્મિક સાધનાનું વર્ણન મહર્ષિજી અહીંયા કરે છે. અને એ 6 પ્રકારની સાધનાનું ધ્યેય શું છે? સ્વસ્થ મન, હેલ્ધી મન, શાંત મન, સુખ અને શાંતિની શોધ જે આપણે કરીએ છીએ એ જ એનું ધ્યેય છે એવું કહેવાયેલું છે. એમાં 4 વસ્તુ આપણે જોઈ ગયા. 5મું છે યોગ એટલે પ્રાણાયામ. પણ આ 5 દ્વારા મનને સ્વસ્થ કરવાનો જે પ્રયત્ન છે એ મનને સ્વસ્થ તો કરે છે પણ ટેમ્પરરી, કાયમી નહીં. અને બોધ છે એ મનને કાયમ માટે શાંતિ બક્ષે છે. અર્થાત પહેલાના જે 5 છે એ ફર્સ્ટ એડની જેમ ઉપચાર રૂપ છે. પણ ફર્સ્ટ એડ તો કરવું પડે, પછી હોસ્પિટલ લઈ જાય, પછી બરાબર થાય આગળ. પણ શરૂઆત તો કરવી પડે. તો ફર્સ્ટ એડ જેવું કામ કરે છે. અને બોધ છે એ કાયમ માટેની શાંત, એટલે મનને શાંત અને સ્વસ્થ રાખે છે. એ 6ઠ્ઠી સાધના છે. આમ અહીંયા આગળની સાધના અને હવે પછીની જે 2 સાધના કહેવામાં આવે છે એના જંકશન ઉપર આ 2 વાત કરવામાં આવેલી છે. કઠોપનિષદમાં કહ્યું તેષામ શાંતિ શાશ્વતી નેતરેશામ, એટલે જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરેલી શાંતિ એ શાશ્વત છે. પણ એની વાત મહર્ષિજી પછી કરશે. એના પહેલા પ્રાણાયામ વિશે વાત કરે છે. તો આ પ્રાણાયામ શું છે અને આધ્યાત્મિક સાધનામાં એનું સ્થાન ક્યાં છે એની વિચારણા આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.